આખી હાડીની ધજા. એટલે એ હું કા માનવ બધું કરે ગમે તેમ કરીને મોનાને કશું ઊભું કરીને પણ એને તો ઊભો બોલો. માનવ દેહ થી અધિક આ દુનિયામાં કશું છે નહીં. અને બીજું એક વાત કહી દઉં કે તમારીથી અધિક પણ કશું છે નહીં. આ દુનિયામાં કરતા કોણ કહેવાય? કરતાને શું ઢૂંઢોરે કરતા તમારી પાસે કરતા એટલે તમે જ આત્મા, અને સ્વકર્તા એટલે માલિક. જેને સૌને કરતા એનું નામ કૈવલ, અને કરતા એટલે ફક્ત કરતા એટલે આપણે. આજે પુરુષ પ્રકૃતિનું મિલન થાય, નર નારી બની મંદિર બનાવે, 7 દીપક નવ ખંડ પ્રથમ 5 શબ્દ ઉત્પન્ન જોને કોઈ નર ઝવેરલા સંત. આપણે કરતા છીએ પણ કોહદીના આપણે બધા કરતાનું કૃત છીએ. આપણે કરતાનું કૃત છે. પેલો સબ કરતા એટલે એને 84 લાખ યોની ઘાટ બનાવેલા. કેટલા? 84 લાખ. અને 84 લાખ યોની ઘાટ બનાવ્યા. હવે બનાવતો છે કે કશું બનાવતો નહીં. એને 84 લાખ ઘાટ બનાવીને છોડી દીધો. હવે બસ ડીબોથી ડીબો બન્યા જ કરે. એ તમારે કરમ મારી ગલુનો લંગડો કોનો કુવડો ગમે એવો પણ ઓમેથી જ બનતો જાય એવીઓ બનાવીને હાવ ડોરાટીનો ઉપર નાખતો નથી. બોલો એ બધો એમાં એ કરમ ચાલ્યો. વહરાત કેટલી વખત પાડ્યો છે? હોય એક જ વખત પાડ્યો. હવે પડે અને એની વરાળ થાય ને વાદળો બંધાય ને પાછથી ભવન થાય ને પાછો. હવે એને પાડવા પડતો નથી. એ માલિક એક જ વખત કામ કર્યું છે. હવે કોઈથી બની શકે તેવું નથી. એટલે જ પરમ ગુરુને મેં લખ્યું કે અકળ કળા કોઈ કરે, એની કળાને કોઈ કરી શકે એવો નથી. એટલે સજ્જનો, એ માલિક નો અંશ આપણે છીએ. હવે આપણે અવસીમાં સમાવવું હોય તો આપણે એક જ કરવું પડે કે સાચા સંતનો સંગ કરીને સત્યને સમજવું પડે. માટે આ ભક્ત કુટુંબ પરિવાર આજે ખૂબ ભાવે અને પ્રેમે આ ભજન અને સત્સંગનો કાર્યક્રમ કર્યો. સર્વને ભોજન કરાયું અને તમામને આજે સંત દર્શનનો લાભ એક નવા વર્ષનો કરાયો. આ નવું વર્ષ જ ગણાય. પણ આ નવા વર્ષને હું બહુ સમજવા જેવું છે. નવા વર્ષમાં લોકો આનંદ